હજી નમો હરિહંદાણમ નમો સિદ્ધાણમ નમો આર્યાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોવે સવ્વસા મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ મુનિ મંગલમ કુંદ કુંદાર્યો જૈન ધર્મ મંગલમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતુ શાસનમ જૈનમ જયતુ શાસનમ तीन भुवन में सा वीतराग विज्ञान का शिव स्वरूप शिव का नमः त्रियोग संहारी के જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. લાસ્ટ ક્લાસ આપણે શું કર્યું હતું? પહેલી ઢાળ પૂરી કરી. પહેલી ઢાળમાં શેનું નિર્ણય કર્યું કે સંસારમાં ઘણું બધું સુખ મળે છે, ક્યાંય બી સુખ સંસારમાં નથી. દુઃખ છે, સંસારમાં દુઃખ ચારે ચાર ગતિમાં દુઃખ છે, ચારે ચાર ગતિમાં દુઃખ છે, રાઈટ? એક પણ ગતિમાં સુખ નથી. નથી. આ શું કામ નિર્ણય કર્યું? જરૂરી છે કે નહીં નિર્ણય કરવું? તો જ આપણે સમ્યક દર્શન માટે ટ્રાય કરશું ને. ખોટા કરશું નહીં તો. ગમશે આ તો ટ્રાય કરશું જ નહીં આપણે. રાઈટ રાઈટ. તો સંસારમાં દુઃખ જ નહીં લાગે, સુખ જ લાગશે તો પછી ક્યાં સુખ ગોતશું? કારણ કે સંતોષી છે અહીંયા જ, તો Yes. પછી આગળ જ નહીં વધશે, રાઈટ? તો હા. એટલા માટે પહેલી તો હતું કે ભાઈ બધા જ ચારે ચાર ગતિમાં આપણે વલટુર કરી રહ્યા છે, ભવ ભ્રમણ કરી રહ્યા છે. કેટલો ટાઈમ? અનંત ટાઈમથી. અનંત કાળથી આ જ ચાલી રહ્યું છે. દરેક ગતિમાં કન્ટિન્યુઅસ આપણે જઈ રહ્યા છીએ અને છતાં પણ સુખ ખોજતા ખોજતા પણ સુખ ત્યાં મળતું મળ્યું ને. નથી. કારણ કે લોજિક સમજો, એક પણ વાર અગર સુખ મળી ગયું હોય ને ક્યાં પણ, તો આપણે ત્યાં રોકાઈ જઈએ. વી વિલ સ્ટોપ ધેર. બટ આપણી કોઈ પણ એક્ટિવિટી આપણે જોઈએ છે કે આપણે ત્યાં સ્ટોપ કરી દઈએ કે ભાઈ નહીં, હવે પતી ગયું બીજું કાંઈક, પતી ગયું બીજું કાંઈક, પતી ગયું બીજું કાંઈક. તો આ જે બીજું કાંઈક ગોતીએ છીએ એનું કારણ જ એ છે કે સુખ ગોતીએ છીએ આપણે. તો એ જ આપણને પ્રૂવ કરાવે છે કે જે એક્ટિવિટી આપણે કરી ત્યાં સુખ નથી. નથી નહોતું નથી, એટલે આપણે બીજા પર ગયા. તમે જ વિચાર કરો, તમને જ આન્સર મળશે. ઓકે, જીનવાણી રસ્તો આપશે ને આપણને આન્સર મળતો જશે. હવે આપણે જઈએ બીજી ઢાળ. તો પેલું કીધું દુઃખ છે, તો હવે બીજામાં લેશું દુઃખનું કારણ શું. પેલી ઢાળમાં નિર્ણય કર્યું કે દુઃખ છે સંસારમાં. તો હવે પ્રશ્ન આવે કે ઓકે દુઃખ છે, પેટ દુખે છે, તો એનું શું કારણ? તો કે હવે દુઃખનું કારણ શું? તો કે મિથ્યાત્વ, મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર. ઓકે, જે ઊંધી માન્યતા ચાલી રહી છે એ જ રિયલમાં વાસ્તવિકતા દુઃખનું કારણ છે, અન્ય કોઈ નહીં. જે અન્યને આપણે રાખીએ છીએ ને દુઃખનું કારણમાં, સંયોગોને રાખીએ, માણસોને રાખીએ, સિચ્યુએશનને રાખીએ, તો એ કોઈ પણ દુઃખનું કારણ નથી. ઓકે, ચલો વાંચીએ. તૃપ્તિ આંટી વાંચો. ऐसे मिथ्या दृग ज्ञान चरण वस भ्रमत भरत दुख जन्म ताते इनको तजिए सुजान सुनती न संक्षेप कौबका जीवादि प्रयोजन भूत तत्व सरदे तिन माहि विपर्ययत्व चेतन को है उपयोग रूप बिन मूरत चिन्ह मूरत अनूप. ઓકે, તો અહીંયા શું કે છે કે મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર के वश होकर
इस प्रकार जन्म और मरण के दुखों को भोगता हुआ चारों गतियों में भटकता फिरता है। कौन? बाजू वाला। जीव હું હું જીવ પણ નહીં, હું જીવ પણ લઈ લીધું ને તો ક્યાંક કલ્પનામાં આપણે વયા જઈએ છીએ. રાઈટ તો જીવ શબ્દ પણ નહીં વાપરવાનું, આત્મા શબ્દ પણ નહીં વાપરવાનું. ઓકે. હું મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન ને મિથ્યા ચારિત્ર વશ થઈને જન્મ મરણનું દુઃખ ભોગવીને चारों गतियों में भटकी रहो छो, इसलिए इन तीनों को भली भांति छोड़कर छोड़ना चाहिए. कोने छोड़વું છે આપણે? મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર. યસ, આ ત્રણેયને મારે છોડવા છે. એ હવે એ કે આનું સ્વરૂપ શું છે? આટલો જ તમે શબ્દ તો કહી દીધા, મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર, બટ આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. મને નથી સમજાતું શું વાત કરો છો. ओके, तो एनु हवे स्वरूप समझतु. एक बार भावार्थ वांची लईए. इस चरण से ऐसा समझना चाहिए कि मिथ्या दर्शन, मिथ्या ज्ञान और मिथ्या चारित्र से ही जीव को दुख होता है. दुख मात्र थाय छे जीवने आ त्रणथी. बीजું કોઈ પણ કારણ નથી. કોઈ પણ અન્ય કારણ કદી પણ જીવને દુઃખ નથી આપતો. એક છે મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર, અને મોટા મોટી કહીએ તો આપણા વિકારી ભાવને કશાયો. રાઈટ? અર્થાત शुभ अशुभ रागादि विकारी भाव तथा पर के साथ एकत्व. પરમાં જ્યારે જ્યારે જીવ એકત્વ કરે છે અને એની શ્રદ્ધા જ્ઞાન અને ચારિત્ર સાથે જે આચરણ કરે છે એનાથી જીવને શું થાય છે ચાર્વિન? દુઃખ જ થાય છે. ધ મોમેન્ટ એ પરમાં એકત્વ કરી નાખે ને એટલે કે તરત જ એમાં શુભાશુભ ભાવ ઉત્પત્તિ થાય. એકત્વ, મમત્વ, કર્તૃત્વ, ભોક્તૃત્વ જ્યારે જીવ પરમાં કરે છે તો ઇન્સ્ટન્ટ બાય પ્રોડક્ટ તરીકે કોણ ઉભો થાય છે? દુઃખ. દુઃખ. દુઃખ અને એની પેલા દુઃખની પેલા ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ થાય છે. ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ થઈ ને, સારું ખરાબ, સારું ખરાબ થયું એટલે તરત જ કશાય થઈ. કશાય થઈ તે દુઃખનું કારણ છે. ઓકે, હજી તમે સિમ્પ્લિફાય કરતા જાઓ મેથમેટિકલ ઇક્વેશન ને કે જીવે પરમાં એકત્વ, મમત્વ, કર્તૃત્વ, ભોક્તૃત્વ કર્યું. હવે જ્યારે જીવ ત્યાં જાય છે તો ઇન્સ્ટન્ટલી ત્યાં કા સારું ફિલિંગ આવે છે, સારું છે કા ખરાબ. સારું હોય તો ત્યાં કઈ બે કશાયો ઊભી થાય છે? રાગ દ્વેષ. રાગવાળી એટલે કે માયા અને લોભ. માયા અને લોભ. જો દ્વેષ રૂપે કોઈ કશાય ઊભી થાય છે, હટાડો એને, તો ક્રોધ અને માન. તો એ બે રીતે કશાયો ઉત્પન્ન થાય છે અને એ બે કશાયો જ્યારે ઉત્પન્ન થાય એટલે ઇમિડિયેટલી ઓન ધ સ્પોટ આકુળતાનું વિદન થાય છે. આકુળતા એટલે દુઃખ. ઓકે, તો અહીંયા કે છે કે જીવ દુઃખી થઈ રહ્યું છે. મિથ્યાત્વ એટલે કે ત્રણ જે ઊંધી માન્યતાઓ ચાલે છે, મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર, એટલે કે શુભાશુભ ભાવ એટલે કે વિકારી ભાવ, એમાં જે એકત્વ, મમત્વ, કર્તૃત્વ, ભોક્તૃત્વની જે આપણી ચાર બુદ્ધિ ચાલે છે, that is the reason for દુઃખ. હું દુઃખનું કારણ ગોતું છું, સોર્સ ગોતું છું, ક્યાંથી દુઃખ આવ્યું. કારણ કે દુઃખ તો થાય છે પણ ખબર નથી શું કામ. રાઈટ? ऐसे जानकर सुखार्थी को इन मिथ्या भावों को क्या करना चाहिए? छोड़ देना चाहिए. જે મને નથી સારું લાગતું એને હું શું કરીશ? રાખીશ કે છોડીશ? હવે આપણે સ્વરૂપ સમજીએ તો મિથ્યાત્વના બે ટાઈપ છે. મિથ્યા દર્શનના બે ટાઈપ છે, ગ્રહિત અને અગ્રહિત. યાદ રાખજો બધા. ચાર્વિન, ઓકે, ચાર્વિન, મમ્મી, બા, બે ટાઈપ છે, ગ્રહિત મિથ્યાત્વ અને અગ્રહિત. ગ્રહિત એટલે કે આ જન્મમાં જે એડિશનલ નવું ગ્રહણ કર્યું છે તે. ઓકે, નવીન ગ્રહણ આપણે આજુબાજુમાં જોઈને પેરેન્ટ્સે કઈક કીધું છે, કોઈકથી ઇન્ફ્લુઅન્સ થઈને જે નવીન મિથ્યાત્વ લીધું તેને કહેવાય
ગ્રહિત 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 એટલે મિથ્યાત્વ. જન્મમાં ગ્રહણ કર્યું. અગ્રહિત એટલે કે આ જન્મમાં ગ્રહણ નથી કર્યું, પણ અનાદિનું જે અનાદિથી જે મિથ્યાત્વ ચાલે છે તેને કહેવાય અગ્રહિત. ઓકે, નવીન ગ્રહણ નથી કર્યું. બરાબર. હવે વાંચો આંટી. કયો પેજ નંબર છે ગુજરાતીમાં? 26 હશે કદાચ. 32 છે. 32. નવી ગાથા લો. હા, લઈ લો, ગાથા લઈ લો. ઉદ્ગલના ધર્મ અધર્મ ના, કાલ. પેલા આમાં ઓકે, ભાવાર્થ જીવાદી બાકી તો છે. કર્યું ને તમે, સોરી. આ બીજી તો વાંચો, પછી સાથે લઈ લઈશ એનું પાછું બીજું છે. વાંચો. વાંચું? હા. ઉદ્ગલના ધર્મ અધર્મ કાલ ઇન તે ન્યારી હૈ જીવચા તાકો ન જાન વિપરીત માન કરી કરે દેહ में निज पिछा मैं सुखी दुखी मैं रंग राव मेरे धन गृह गोधन प्रभा मेरे सुततिय मैं सबल दीन बेरूप सुभग मूरख प्रवीण. ઓકે. ઓકે, તો અહીંયા આપણી જે બીજું જે છે છંદ, એમાં એમ કહે છે કે યથાર્થ સે શુદ્ધાત્મ દ્રષ્ટિ દ્વારા 7 તત્વનું વિપરીત શ્રદ્ધાન ચાલે છે. જીવ, અજીવ, આશ્રવ, બંધ, નિર્જરા, મોક્ષ. એનું સાચું શ્રદ્ધાન એટલે કે સમ્યક દર્શન. આ 7 તત્વોનું સાચું શ્રદ્ધાન એટલે કે સમ્યક દર્શન. इसलिए इन 7 तत्वों को जानना आवश्यक है. હવે તમે શ્રદ્ધાની વાત કરો છો, પણ આ શું છે એ પણ તો જાણવું પડશે ને. જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ એનો સાચો સ્વરૂપ જાણવું જરૂરી છે. 7 તત્વો કા વિપરીત શ્રદ્ધાન કરના ઇઝ ઇક્વલ ટુ અગ્રહિત મિથ્યા. અગ્રહિત મિથ્યા દર્શન. ઓકે, અગ્રહિત એટલે શું? 7 તત્વોનું ઊંધી માન્યતા, વિપરીત માન્યતા. जीव ज्ञान दर्शन उपयोग स्वरूप अर्थात ज्ञाता દ્રષ્ટા है. જીવ કેવો છે? જ્ઞાતા દ્રષ્ટા. જ્ઞાન દર્શન ઉપયોગ જ્ઞાતા દ્રષ્ટા છે. હા, જ્ઞાન દ્રષ્ટા. જીવ એટલે કે દર્શન જ્ઞાન વાળું. ઓકે, જ્ઞાતા દ્રષ્ટા. અને એ મૂર્તિક છે કે અમૂર્તિક છે? અમૂર્તિક. અમૂર્તિક. અમૂર્તિક એટલે કે દેખાતો નથી. ઓકે, વર્ણ, રસ, સ્પર્શ, ગંધ નથી ઇઝ ઇક્વલ ટુ અમૂર્તિક. ઇન રિયાલિટી, રિયલ એની પરિભાષા શું? અમૂર્તિક એટલે કે વર્ણ, સ્પર્શ રસ નથી. સ્પર્શ વર્ણ નથી. રસ રહિત છે. અમૂર્તિક. ઓકે, તો માત્ર વર્ણ, રસ, ગંધ, સ્પર્શ નથી તો શું છે જીવમાં? જ્ઞાન. માત્ર છે, રાઈટ? ચૈતન્ય. હવે પ્લસ એડિશનમાં એક કીધું ઉપમા રહિત છે. એને કોઈની ઉપમા નથી આપી શકતા. કમ્પેરિઝન એટલો બ્યુટીફુલ છે કે આપણે કહીએ ને ઉપમા રહિત છે. નથી કરી શકતા. કોઈને કમ્પેર ના કરી શકો. કોઈને, હા, એટલો બેન, ઉપમા તમે ક્યારે આપી શકો કે એના જેવું બીજું કઈ હોય તો? એના જેવું બીજું કઈ છે જ નહીં તો તમે છે જ કોની નહીં. ઉપમા આપો? એ જ નહીં, રાઈટ? તો કોની સાથે આપણે વાત કરીએ? કારણ કે બીજા જે 5 આપણા કેટલા દ્રવ્યો છે સંસારમાં? ઓકે, તો 6 માંથી એકમાં જ જ્ઞાન છે, બાકીમાં તો જ્ઞાન જ નથી. તો કોની સાથે ઉપમા આપીએ? એવો કોઈ પદાર્થ જ નથી જેની સાથે આપણે કમ્પેરિઝન કરી શકીએ, રાઈટ? એટલે એને ઉપમા રહિત કીધું છે. પ્લસ એકમાં જ સુખ છે, બીજા 5માં સુખ પણ નથી, રાઈટ? એટલે જે એટલા બધા જે અલગ અલગ ગુણો છે જે એને કમ્પ્લીટલી અલગ જ કરી દે છે આ 5 દ્રવ્યોથી. એટલા માટે એની કોઈ રીતે પણ ઉપમા નથી. આપણે કહીએ ને ઉપમા એટલે ચાર્વિન, ટુ ગીવ સમ એડજેક્ટિવ ઓર ટુ explain. It is incomparable. Incomparable. Use the unique, incomparable, unique one. Very unique. Unique. You cannot explain it. ઓકે, તો હવે જે 6 દ્રવ્ય છે, ચાર્વિન કયા છે 6 દ્રવ્યો આ લોકમાં? બોલવા દો ચાર્વિન ને, બોલતા નહીં. જીવ, અજીવ, ઈદ ને જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ. નહીં, ચંદ્ર. અને ઓલું સ્પેસ વાળું, સ્પેસ, ટાઈમ,
હા નહીં સ્પેસ ટાઈમ વાળું ચાલુ કરું તો મને યાદ આવે તારવીન ત્રીજી ગાથામાં પહેલા જ લખેલા છે બધા. સ્પેસ ટાઈમ હમ. તમે એક ત્રીજી વર્ઝન ગાથામાં લખેલા છે બધા, વાંચ. મારે બુક નથી, હું બુક નથી આવી ધર્મ શકતી. ધર્મ ધર્મ કાલ હા અ, કે પાછું એકવાર લાઈન થી જઈએ. જીવ, પૂતગલ, ધર્મ, આકાશ, કાળ. યાદ રાખજો, આ છ એ છ સિવાય બીજું કાંઈ પણ આ લોકમાં તમને નહીં દેખાશે. એના સિવાય આ લોકમાં કાંઈ છે જ નહીં. નહીં. એ કાંઈ પણ છે, આ છ જ ચીજ છે. ઓકે, તો આપણે બે વસ્તુ આપણે ડિસાઈડ કરવાની છે: 7 તત્વોનું સ્વરૂપ, 6 દ્રવ્યોનું સ્વરૂપ. વી હેવ ટુ નો, કારણ કે બધાનું સ્વરૂપ સમજશું ને તો આપણે ડિસ્ટિંક્શન કરી શકશું કે કોણ કોણ કેવો છે. બરાબર? ઓકે, એક મિનિટ. હા, વિરાંશી એન્ડ ગીવ મી ધ ફોન. તો અહીંયા કે છે કે પૂતગલ, ધર્મ, આકાશ અને કાળ એ પાંચે પાંચ કેવા છે? અજીવ છે. અજીવ છે, અજીવ. અજીવ છે. ઓકે, એનામાં જ્ઞાન દર્શન નથી. ઓકે, અને જીવ કેવો છે? ત્રિકાળ જ્ઞાન સ્વરૂપ છે. તથા પૂતગલ આદિ દ્રવ્યો એનાથી કમ્પ્લીટલી ભિન્ન છે. પરંતુ મિથ્યા દ્રષ્ટિ જીવ શું માને છે? જીવ અને જીવ બોડી છે. ઇઝ ધ સોલ. યસ, આ જે પૂતગલ છે તે જ હું છું. राइट? तो मिथ्या दृष्टि जीव आत्मा के स्वभाव की यथार्थ श्रद्धा न करके अज्ञानवश विपरीत मानकर शरीर ही मैं हूँ, शरीर के कार्य कौन करता है? मैं खुद मैं ही करता हूँ. करता हूँ, मैं ही करता हूँ. બધા જ શરીરના કાર્ય કોણ કરે છે? હું કરું છું. પોતે જ કરે છે. હું પોતાની ઈચ્છા અનુસાર શરીરની વ્યવસ્થા રાખી રહી છું. બરાબર? એવું માનીને જીવ અને શરીરને પોતાનું આત્મા માને માને. છે. પોતે એટલે આત્મા પોતે શરીરમાં હુંપણું કરી રહ્યું છે. રાઈટ? યહ વિગ્રહિત મિથ્યાત્વ ને ન્યાસભાઈ? હા, અગ્રહિત વિગ્રહિત છે. અગ્રહિત શરીર હું છું ઈ ગ્રહિત અગ્રહિતમાં આવશે. મિથ્યાત્વ ને? શરીરની અવસ્થા તો અગ્રહિતમાં આવશે ને. અગ્રહિત હા, અનાદિ અગ્રહિતમાં બધા આવશે. જ જીવો એમ જ માને છે. હમ. શરીર તે હું, શરીરની ઉત્પત્તિ મારી ઉત્પત્તિ, શરીરનો નાશ મારો નાશ. ઓકે, એટલે એવરી ટાઈમ બધા જ જીવો છે ને શરીરની સંભાળ રાખે છે. જરા પણ એને એમ નથી થતું, એટલે મોમેન્ટ એને લાગે કે અહીંયા ડેન્જર છે, એ પોતાની જાતને સેફ કરી લેશે. રાઈટ? તો એવું ઓકે. सेकंड में શું લીધું? મિથ્યા દ્રષ્ટિ કા શરીર તથા પર વસ્તુ સંબંધી વિચાર. પહેલું શું થયું? જીવ તત્વ સંબંધી ભૂલ. ઓકે, હવે આપણે જોયું કે આગળ શું કરે છે કે जीव तो त्रिकाल ज्ञान स्वरूप छे, उसे अज्ञानी जीव नहीं जानता, और जो शरीर है सो मैं ही हूं. ओके, मारा अस्तित्वने मैं કેટલું માની રાખ્યું છે? શરીર જેટલું. શરીર જેટલો જ. રાઈટ? એટલું જ માનું છું. સ્ટાર્ટ એકચ્યુઅલી ફીલિંગ ધેટ જે તમને ફિલિંગમાં આવે છે એને એક્સેપ્ટ કરવા લાગો. કારણ કે આપણે આ એક્સેપ્ટન્સ લેવલ પર આવશું તો એના પર પછી આગળ કામ કરશું ને. એને એમ નહીં શરીર જુદો છે, શરીર જુદો છે. હા, બરાબર છે, વાત એમ જ છે, પણ તું માને છે શું? એ માન્યતા ઉપર હવે પ્રહાર કરવાનું છે ને. તો ફર્સ્ટ એક્સેપ્ટ વોટ ધ પ્રોબ્લેમ ઇઝ, દેન વી વર્ક ઓન ધ પ્રોબ્લેમ. બરાબર? તો હું શું માનું છું? શરીર તે જ હું છું. શરીરના કાર્ય હું કરી શકું છું, હું જ કરું છું. શરીર સ્વસ્થ હોય તો મને લાભ, અને જરા પણ વાયરલ થયું, માથું દુખ્યું, કમર દુખી, ઓકે, કંઈ પણ થાય તો શું કહું? મને બરાબર દુખી નથી. છે. તરત જ દુઃખી. તે તુરંત દુઃખી થઈ ગયો. इंस्टेंट दुख. राइट? हाँ, बाह्य अनुकूल संयोगों से मैं सुखी. हाँ, एसी ચાલુ, ઓકે, બહારનું વાતાવરણ સારું, જમવાનું સારું, આંબાનું ભાવ સારું, તો હું સુખી. બરાબર. અને પ્રતિકૂળ સંયોગ હોય તો દુઃખી. દુઃખી. કોઈની સપોઝ હમણાં દુબઈની કોઈ ટિકિટ હોય અને ન થાય તો દુઃખી. રાઈટ? કારણ કે પૈસા તો ભરાઈ ગયા, જવાતું નથી. રાઈટ? તો હું દુઃખી. નિર્ધન તો શું થાય? હું નિર્ધન.
હા, હું ધનવાન, તરત જ હું બલવાન, હું હું નિર્બળ. નિર્બળ. તો સી હાઉ આઈ એમ સેઇંગ, તરત જ મેં શું કહી દીધું, હું. પોતાની જાતને મેં ત્યાં હું માં સ્થાપિત કર્યું. જ્યારે એ સંયોગ અલગ છે, સંયોગ અલગ છે ને, પણ હું પોતાની જાતને ત્યાં પોતે એકત્ર કરીને હું પણ સ્થાપિત કરી રહી છું કે નહીં? તો થઈ કે નહીં ગડબડ? બે અલગ અલગ વસ્તુ. ઓકે, સપોઝ હું જઈને કહી દઉં કે આ બાજુવાળો ઘર તે મારો. ઓકે, કેવું લાગશે બાજુવાળાને? બહુ ખરાબ. મૂર્ખ હા, બાજુવાળાને દુઃખ નહીં લાગે. કે મૂર્ખ છે. બાજુવાળા લાગશે કે આમને દિમાગ વયો ગયો લાગે છે, મારા ઘરને મારું ઘર કીએ છે. તો ધીસ ઇઝ લાઈક એકચ્યુઅલી એવી રીતે આપણે કરી રહ્યા છે. જે બાજુવાળો છે, જે મારો નથી, એના ઉપર આપણે શું કરી રહ્યા છે? મારુંપણું. રાઈટ? હા મારુંપણું કરે છે, ધીસ ઇઝ અપરાધ. બાજુવાળો તમારા ઉપર કેસ ઠોકે છે કે નહીં? હા, જો એના ઉપર કબજો જામી લો, હા, તો એમ કરશે કે નહીં? તો એ અપરાધના ફળમાં આપણે ક્યાં ફરી રહ્યા છે? સંસારમાં. ચાર ગતિ. સી વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ કે હું ચાર ગતિમાં શું કામ ફરું છું, રાઈટ? તો દેટ ઇઝ હાઉ યુ કમ ટુ નો. તો અહીંયા કે છે કે શરીરની અવસ્થાઓમાં સુખી દુખી માનું છું, નિર્ધન ધનવાન નિર્બલ આદિ અવસ્થાઓમાં હું પોતાને એવો એ રૂપ માની બેઠો છું, રાઈટ? હું સુંદર, હું કુરૂપ. શરીર આશ્રિત ઉપદેશ તથા ઉપવાસ આદિ ક્રિયાઓમાં અપનત્વ. મેં ઉપવાસ કર્યો, હમણાં આંબીલની હોળી ચાલે છે તો હું આંબીલ કરું છું, રાઈટ? કોઈ કે વર્ષી તપ કર્યો હશે તો પારણા આવશે તો કહીશ મેં વર્ષી તપ કર્યો. તો એ શું કરે છે કે એ જે ક્રિયાઓ જે શરીરની થઈ ત્યાં પોતે અપનત્વ કરી રહ્યો છે. इत्यादि मिथ्या अभिप्राय द्वारा जो अपने परिणाम नहीं है. આ જે ક્રિયા થઈ કે જે કાર્ય થયું એ તો શરીરનું થયું. જીવ તો માત્ર શું કરે છે? એનું બાઉન્ડ્રી શું છે? જાણવું અને દેખવું. એકાગ્ર યસ, જેવું દ્રષ્ટા, જાણવું દેખવું, બસ આટલી જ છે મારી મર્યાદા. એનાથી આગળ હું જઈ જ નથી શકતો. અને હું બહાર જ જાઉં છું, બહાર જ જઈને બધું કામ કરું છું. उन्हें आत्मा का परिणाम मानता है वह जीव तत्व संबंधी भूल है. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. સાથે સાત તત્વોનું જે ભૂલ ચાલે છે એના ઉપર જ કામ કરવાનું છે. કારણ કે તત્વ નિર્ણય ઇઝ ઇક્વલ ટુ સમ્યક દર્શન. બીજું કાંઈ મોટો સિલેબસ નથી. અમુક જ પોઈન્ટ છે એના ઉપર જ કામ કરવાનું છે. સાત તત્વ સંબંધી ભૂલ, છ દ્રવ્યનું સ્વરૂપ, સ્વપરભેદ વિજ્ઞાન, ઓકે, પછી જે આપણું નિશ્ચય વ્યવહાર છે એનું સ્વરૂપ સમજવાનું છે, ક્રમબદ્ધ પર્યાય. બસ બહુ નાનું છે આપણું સિલેબસ ફોર સમ્યક દર્શન. આ પહેલા કરી લો પછી તમે વિસ્તાર કરો. આપણે વિસ્તારમાં જઈએ છીએ ને આ જે મૂળ છે એના ઉપર તો કામ જ નથી કરવું. તો અભિપ્રાય ઉપર વર્કિંગ ઇઝ ધ થિંગ વિચ વી હેવ ટુ ડુ ઇન ધીસ ભાવ. અભિપ્રાય ઉપર કામ કર્યા વગર આ ભાવમાં આપણે જેટલા જે 6, 7, 12 જણ છીએ એ જરાય નિષ્ફળ નથી થવાનું. ઓકે, નેક્સ્ટ. પછી અહીંયા કે છે કે અજીવ અને આશ્રવ તત્વ સંબંધી ભૂલ. આ નથી વાંચ્યું ને કે વાંચી લીધું? હા, એ નથી વાંચ્યું, વાંચવાનું છે. નથી વાંચ્યું, વાંચો. તન ઉપજત અપની ઉપજ જાન તન નશત આપકો નાશમાં રાગાદि પ્રગટયે દુઃખ દેન તિનહી કો સેવત ગિનત ચૈન शुभ अशुभ बंध के फल मजार रति अरति करे निज पद विसार आत्म हित हेतु विराग विराग ज्ञान ते लखे आप कष्ट दान. ઓકે, તો હવે પેલું જોયું જીવ તત્વ સંબંધી ભૂલ. મેં પોતાની જાતને ત્યાં હું પણ કર્યું. હવે અજીવ તત્વ સંબંધી ભૂલમાં જોઈએ કે મિથ્યા દ્રષ્ટિ જીવ એવું માને છે કે શરીરની ઉત્પત્તિ ઓર સંયોગોની ઉત્પત્તિ થવું, રાઈટ? કોનું ઉત્પત્તિ માની લઈએ? હું હું જન્મ્યો, થયો, હું જન્મ્યો. હું જન્મ્યો. ધ મોમેન્ટ શરીરની ઉત્પત્તિ થઈ તો એમ લાગે છે કે હું ઉત્પન્ન થઈ. હું ઉત્પન્ન થાઉં છું એકચ્યુઅલમાં? ના, ના, નહીં.
હું તો અનાદિથી જેવો છું એવો જ છું. હમ. અનાદિથી કોઈ પણ દ્રવ્યની કદી પણ ઉત્પત્તિ થતી નથી. નથી. એ તો છે જ. અસ્તિત્વ જે ગુણ છે, છ ઉત્પત્તિ પણ સામાન્ય નથી, વિનાશ પણ નથી. યસ, અસ્તિત્વ તો ગુણ જ છે. અનાદિથી હતો, છે ને રહેશે જ. રહેશે જ. ઓકે, તો એની ક્યારે ઉત્પત્તિ નથી થતી. તો મિથ્યા દ્રષ્ટિ જીવ એવું માને છે કે શરીરની ઉત્પત્તિ થવી, उत्पन्न हुआ और शरीर का नाश हुआ तो હું મરી જઈશ. રાઈટ? આત્માનું મરણ થશે એવું હું માનું છું. ધન शरीर आदि जड़ पदार्थों में परिवर्तन होने से જરાક ઓછું વધુ થાય ને, ધન પરિવર્તન, આપણું પરિવારમાં કઈ પરિવર્તનમાં, શરીરમાં કઈ પરિવર્તનમાં, તો હું તરત જ શું માની લઉં? ઈષ્ટ ઈષ્ટ અનિષ્ટ અનિષ્ટ. માનું. મારા પ્રમાણે થાય તો ઈષ્ટ, મારા પ્રમાણે ન થાય તો અનિષ્ટ. અનિષ્ટ. રાઈટ? શરીરમાં જે ક્ષુધા તૃષા આદિ અવસ્થા જે થાય છે ને, ભૂખ લાગી, તરસ લાગી, તો એ જે કઈ પણ થાય છે એ બધું શું છે? હા, અચ્છીઓ બા, અવાજ અચ્છીઓ. હા, ઓકે. તો સાંભળો, તો શરીરમાં જે પરિવર્તન આદિ થઈ રહ્યું છે, તો એમાં સારું અગર થાય છે તો ઈષ્ટપણું, ઈષ્ટ માને. અને ખરાબ થાય તો અનિષ્ટપણું. ભૂખ પ્યાસ આદિ જે લાગે છે, તો એ કોણે થઈ રહ્યું છે? શરીરને. મને મને થઈ રહ્યું છે એવું હું માનું છું. શરીરને ક્યાં માનું જ છું? ઇમિડિયેટલી મને શું ફિલિંગ આવે છે? મને ભૂખ મને લાગી, થયું આમ. મને મને તરસ ભૂખ લાગી, લાગી. મને માથું દુખે છે. યસ ઓર નો? યસ યસ. Yes. તો એવી રીતે જ મને હમણાં કન્ટિન્યુઅસ એવી ફિલિંગ આવી રહી છે. રાઈટ? તો એ શું થઈ ગયું? અજીવ તત્વ સંબંધી ભૂલ. શરીરમાં મતલબ જીવમાં એમ આપણે કહે છે કે જીવ તત્વ સંબંધી ગુણમાં એમ છે કે આઈ એમ થિંકિંગ ધેટ આઈ એમ અ બોડી, હા લાઈક માય બોડી ઇઝ મી, હા એ આપણે વિચારે છે. અને શરીર, અજીવમાં આપણે વિચારે છે કે હા, સેમ, ઇટ્સ વેરી સિમિલર. સિમિલર લાઇન્સ. જીવ તત્વ સંબંધી અને અજીવ તત્વ સંબંધી સેમ લાઈન છે. માં, અજીવ તત્વ સંબંધી ભૂલમાં શરીર તે જ હું છું એમ માને છે. શરીર તે જ હું છું. માય સેન્ટેન્સ વિલ બી કે હું નેહલ. ઓકે, એવી રીતે હું માનીશ. અને અજીવ તત્વ સંબંધીમાં હું એમ માનીશ સિમિલર જ છે, બહુ ફરક નથી, પણ છતાં પણ આપણે અલગ કરીને આપણે વાત કરીએ છીએ કે જીવ તત્વ ને અજીવ તત્વ સંબંધી. ત્યાં ઈષ્ટ અનિષ્ટપણું કે જ્યાં ત્યાં શરીરમાં ક્યાંય પણ ગડબડી થાય કે સંયોગોમાં આગળ પાછળ થાય છે, તો જીવને એમ જ લાગે છે કે મારામાં કંઈક થઈ ગયું, ઓછું વધુ. ઇન્સ્ટન્ટલી જીવને એવું જ લાગે છે કે મારું માથું કપાઈ ગયું, મારા શરીરમાં કંઈક કપાઈ ગયું, કે મને ફ્રેક્ચર આવી ગયું, મને પેટ દુખે છે. એવી જે અવસ્થાઓ જે થાય છે ત્યાં જીવ એમ માને છે કે મને થાય છે, મને થયું છે. મને થાય છે. રાઈટ? તો અહીંયા જે 2 ફૂટનોટ છે એકવાર વાંચી લઈએ. जो शरीर आदि पदार्थ दिखाई देते हैं वे आत्मा से भिन्न है, उनके ठीक रहने या बिगाड़ने से आत्मा का कुछ भी अच्छा बुरा नहीं होता, નહીં હોતા. किंतु मिथ्या दृष्टि क्या मानता है? विपरीत मानता है. એ પહેલાનું પેજમાં થાય છે તો. ફૂટનોટ વાંચ્યું. ઓકે, અને બીજી ફૂટનોટમાં એમ વાંચું છું કે આત્મા કેવો છે? અમર છે. અસ્તિત્વ ગુણવાળો છે. એ કદી ઉત્પન્ન નથી થયો, એ અનાદિથી છે, અનાદિકાલ સુધી રહેશે. वह विष अग्नि शस्त्र अस्त्र अथवा अन्य किसी से भी मरता या उत्पन्न नहीं होता. મરણ વિયોગ તો કોનું નામ છે? શરીરનું જુદું થવું. શરીરનું જુદું થવું. રાઈટ? તો 2 ભૂલોને આપણે જોઈ, જીવ તત્વ સંબંધી અને અજીવ તત્વ સંબંધી. અજીવ સંબંધી. હવે ત્રીજું આપણું તત્વ આવે છે આશ્રવ. આશ્રવ એટલે ચાર્વિન, કર્મોનું આવું. ઓકે, કર્મો કા આના. હવે ત્યાં શું જીવ વિચારે છે કે जीव अथवा अजीव कोई भी पर पदार्थ आत्मा को किंचित भी सुख दुख सुधार बिगाड़ इष्ट अनिष्ट नहीं कर सकते. કોઈ પણ જીવ અથવા અજીવ. ઓકે, જીવ એટલે કે પોતે નહીં પણ અન્ય જીવો, અન્ય જે જીવ પદાર્થ દ્રવ્ય છે તે, અને બીજા જે અજીવ દ્રવ્ય છે તે કોઈ પણ મને
સુખી કા દુખી નથી કરી કરી શકતા, શકતા નથી. મારું કાંઈક સુધાર કે બગાડ નથી કરી શકતા, મારું કાંઈ ઈષ્ટ કે અનિષ્ટ નથી નથી કરી કરી શકતો. પણ હું શું માનું છું? એમ કરી શકે છે. એમ કરી શકે છે. કરી શકે છે એમ માનું છું. એને મારું કાંઈક લઈ લીધું, એને મને હાનિ પહોંચાડી, રાઈટ? એ મારું ખરાબ કરે છે, એ મારું સારું કરે છે, એ મારું સુધાર કરે છે, એ મારું બગાડી નાખશે. તો એ જે ફિલિંગ આવે છે, એ જે હું માનું છું, એ હમ. રોંગ છે. એ આશ્રવ તત્વ સંબંધી ભૂલોમાં આવે છે. કારણ કે ત્યાં શું કરે છે? પર મેં કર્તૃત્વ, મમત્વ, મિથ્યાત્વ, ઓકે, જે ઉપર છે એકત્વ, મમત્વ, કર્તૃત્વ, ભોક્તૃત્વ થઈ રહ્યું છે ને, તો હમ. અહીંયા શું કરે છે જીવ? પરમાં કર્તૃત્વ અને મમત્વ જે મમત્વ કરે મિથ્યાત્વ ભાવ છે તથા રાગ દ્વેષ આદિ શુભાશુભ આશરો પ્રત્યક્ષ જીવને દુઃખ દે છે. આપે છે કે નહીં? આપે છે. હા, આપે છે, આપે છે. Moment હું એમ વિચારું કે કોઈક મારું સારું ખરાબ કરે કે હું કોઈકનું સારું ખરાબ કરું, તો જે વર્ડ આવ્યું ને કરું, કર્તૃત્વ બુદ્ધિ. કરવું એટલે કર્તૃત્વ. કરતા બુદ્ધિ. તો ધેટ મીન્સ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં કાંઈ કરી શકે છે. રાઈટ. જો હું એમ માનું તો મારી ફ્રીડમ તો ગઈ ને, બરાબર. ઇન્ડિપેન્ડન્સ ગયું. હા. કારણ કે હવે મારે એના પ્રમાણે ચાલવું પડશે. કેટલો ટાઈમ? જ્યાં સુધી સમજાતું નથી ત્યાં સુધી. ના, જ્યાં સુધી એને ઠીક લાગશે ત્યાં સુધી એ મને નચાવશે. હા, પણ મારી બી સમજ જ્યાં સુધી ઉલટી છે હા, ત્યાં સુધી હું એમ સમજીશ. યસ, ત્યાં સુધી હું એમ જ સમજીશ, રાઈટ? તો મારે ખાલી સમજ કરવાની છે કે કર્તૃત્વ બુદ્ધિ જે છે અને મમત્વ બુદ્ધિ છે, તથા રાગ દ્વેષ આદિ શુભાશુભ આશરો ભાવ છે, તે એકચ્યુઅલમાં મને દુઃખ આપે છે. મને તો સારું લાગે છે, મેં છોકરાઓને મોટા કર્યા, હું ઘરને સાચવી લઉં છું, હું સારું જમવાનું બનાવું છું, હું ઓફિસ ચલાવું છું, હું પૈસા કમાવું છું, તો ત્યાં જે મને સારું લાગે છે ને, હા, સારું લાગે છે. ત્યાં મન આશ્રવ પોસાય તત્વ છે. સંબંધી ભૂલ થઈ ને. હા, કારણ કે તે થઈ થઈ. દુઃખનું કારણ હતું અને ત્યાં હું સુખ લાગે છે મને, બરાબર. તો થઈ ગઈ. તમને ક્લિયરલી ખ્યાલ પડી રહ્યો હા, છે હા. કે તે આશ્રવ તત્વ ને સંબંધી ભૂલ. પૈસા ગુમાવું છું ત્યારે ખરાબ લાગે છે. હા, તો મારું ખરાબ થઈ ગયું. અને પાછું જયારે પૈસા કમાવું છું ત્યારે મારી ભૂલથી નથી થતું, બીજાની ભૂલથી. બિલકુલ, બિલકુલ. ઓકે, હીરાને વોર કર્યું માટે સ્ટોક માર્કેટ પડી એટલે મારા પૈસા ગયા. હા. તો થિંગ ઇઝ કે હું ઓલવેઝ મારા પ્રોબ્લેમ્સ ને બીજા ઉપર દોડીને એણે કર્યું એમ કરીને હું માનું છું, એ થયું આશ્રવ તત્વ સંબંધી ભૂલ. કારણ કે ત્યાં મને જે સુખ દુઃખની જે ફિલિંગ આવી હા, એ રોંગ છે, હા. એ છે નહીં એવું, राइट? तो राग द्वेष आदि शुभाशुभ आश्रव भाव प्रत्यक्ष दुख देने वाले बंध के ही कारण है, परंतु अज्ञानी जीव उन्हें सुख कर जानकर सेवन करता है. आवा दो, आवा दो, आवा दो, હું જ કરું છું, હું જ કરું છું, હું જ કરું છું. ઓકે, એ જે કરીને એ સુખ કર માનીને એનું સેવન કરે છે અને શુભ ભાવ પણ બંધનું કારણ છે. બિલકુલ, હા, પણ હું બિલકુલ. શું માનું? ખાલી અશુભ જ બંધનું કારણ, શુભ ઇઝ નોટ બંધનું કારણ. એટલે બંને બહુ સારું લાગે છે. કારણ છે. ધર્મનું કારણ માનું છું ને, શુભને. પુણ્યશાળી આત્મા. હા, પુણ્યશાળી આત્મા, સ્વર્ગવાસી આત્મા, એટસેટ્રા. તો જ્યાં હું શુભને હું સારું માનું છું, એ પણ મોટું ભ્રમ છે, એ હા, પણ મિથ્યાત્વ છે. અહીંયા ખાલી ક્લેરિફિકેશન જોઈએ છે, મારી માન્યતા ઉપર પ્રહાર થાય છે. કોઈને અહીંયા શુભથી રોકવાની વાત નથી થઈ રહી કે Right. એ શુભ છોડી દેવાનું, ના. એ વાત નથી. એમાં સ્વચ્છંદી, ધર્મ બુદ્ધિ નથી કરવાની. હા, સ્વચ્છંદી કદી પણ થવાનું નથી. Yeah, નહીંતર તો જીવ છે ને ઊંધું પકડી લે, તો એવી વાત નથી, રાઈટ? right. આશ્રવ છે તેને હિતકર માનવું નહીં. શુભ ભાવ હોય કે અશુભ ભાવ હોય, બંને આશ્રવ છે, બંને અહિતકર જ છે. પર દ્રવ્ય, બંધના કારણ છે. यस, बंधना कारण છે. पर द्रव्य जीव को लाभ हानि नहीं पहुंचा सकते. હમ, એ નિર્ણય કરવું જ પડશે મારે. હમ. પર દ્રવ્ય મને લાભ કે હાનિ, સુખી કે દુખી નથી કરતો.
નથી કરી શકતો, એ પોસિબિલિટી જ નથી. ઓકે, તથાપि ઉને ઇષ્ટ અનિષ્ટ માનકર, એમાં હું શું કરું છું? પ્રીતિ કરું છું. પ્રીતિ અપ્રીતિ. રાગ દ્વેષ. हाँ, प्रीति अप्रीति કરીને इष्ट अनिष्ट मानीने राग द्वेष आदि रूप थई पर पदार्थ मुझे सुख दुख देते हैं अथवा राग द्वेष मोह कराते हैं ऐसा मानता है वह आश्रव तत्व संबंधी भूल छे. वंस अगेन હું લાસ્ટ લાઈન પાછું વાંચું છું કે परद्रव्य जीव को लाभ हानि नहीं पहुंचा सकते, तथापि उन्हें इष्ट अनिष्ट मानकर उनमें प्रीति अप्रीति करता है. मिथ्यात्व राग द्वेष का स्वरूप नहीं जानता. कौन? हूँ. જીવ હા. પોતે पर पदार्थ मुझे सुख दुख देते हैं अथवा राग द्वेष मोह कराते हैं ऐसा जो मानता है वह आश्रव तत्व संबंधी भूल छे. દ્રવ્ય ન તો મને સુખી દુખી કરાવે છે, ન તો મને મોહ રાગ દ્વેષ કરાવે છે. હા. જે બિલકુલ. મોહ રાગ દ્વેષ થયું એ મારાથી પોતાની કચાશથી ઉત્પન્ન થયું છે. છે. મારું જીવનું ઉપાદન. યસ, નેહરબેન, ઇન શોર્ટ આશ્રમમાં જે પર તત્વ પર સાથે આપણો જે સંબંધ છે એ જ મેઇન આવે છે ને, આપણું પરનું લક્ષ. પરના લક્ષથી જે આપણા ભાવાભાવ જે થાય છે શુભ હા, અશુભ, એટલે આશ્રવ તત્વ સંબંધી ભૂલમાં પરના લક્ષમાં પછી કર્તૃત્વ મમત્વ કરીએ બધું જ આવી જાય, Yes, પણ એ yes. પરના લક્ષ એટલું. યસ, પરના લક્ષે એમ છે ને, બધું જ લગભગ ત્યાં પરના લક્ષે જ થશે આશ્રવ ને બંધ. બરોબર. તો મોર ઓર લેસ આપણે છે ને બે જ તત્વમાં ગડબડી કરીએ, અરે બે જ હા. દ્રવ્યમાં, જીવ હા, અને જીવ પૂતગલ, અને અજીવ. જીવ અને પૂતગલ, અજીવને 6 દ્રવ્યમાંથી આપણું હા. કનેક્શન છે ને શરીર અને સંયોગોથી જ ચાલે છે. હા. તો ત્યાં જ બધું આપણું એકત્વ મમત્વ કર્તૃત્વ ભોક્તૃત્વ ચાલી રહ્યું છે. ત્યાં જ જે આપણે ડીલ કરવાનું છે, બસ આટલું જ કરવાનું છે, અન્ય સાથે નહીં. ઓકે, મને જે લાગતું વળગતું હોય એના સાથે મારે ડીલિંગ કરવાનું છે. બરોબર. અહીંયા બેઠા બેઠા અમેરિકાના પૂતગલ પદાર્થો સાથે મને કઈ લેવા દેવા નથી. મને ખાલી મારા પ્રયોજનભૂત કે મારી ગાડી, મારો ઘર, મારા કપડા, મારા ફેમિલી મેમ્બર્સ, તો મને જે લાગે છે ત્યાં મારે ડીલ કરવાનું છે, આગળ કઈ નહીં. જ્યાં મારું એકત્વ પડ્યું છે ત્યાં મારે એની સાથે ડીલ કરવાનું છે. તો ત્યાં જ્યારે હું ત્યાં એકત્વ સાથે મમત્વ સાથે જે કર્તૃત્વ ભોક્તૃત્વ ચાલે છે ને, કે હું તેમાં કંઈક કરી શકું છું કે તે મારું કંઈક કરી શકે છે, તો ત્યારે જ આ બધી ગડબડી ચાલુ થઈ જાય છે. ત્યારે પ્રીતિ અપ્રીતિ થતા, ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ થતા આપણે રાગ દ્વેષ આદિ કરી લઈએ છીએ. તો તે રાગ દ્વેષ મને હિતકર પણ લાગે અને અહિતકર પણ લાગે છે, બંને રીતે લાગે છે. તો તે થયું આશ્રવ તત્વ સંબંધી ભૂલ. ઓકે, હવે બંધ અને સંવર તત્વ સંબંધી ભૂલ આ લીધું છે, રાઈટ? હા, લઈ લીધું. હા, તો આત્મા કે સ્વરૂપ કો ભૂલ કર, હું ખાલી એક આ પણ વાંચી લઉં અન્વયાર. आत्मा के स्वरूप को भूल कर कर्म बंध के अच्छे फल में प्रेम करता है. Yes or no? યસ. યસ. હા. Yes. સારું જ્યારે જ્યારે આપણે કરીએ ને, કોઈકને દાન આપીએ, કોઈકને હેલ્પ કરીએ, ઓકે, કંઈક સારું કામ કરી લીધું સોસાયટી માટે કે ફેમિલી મેમ્બર્સ માટે, તો તરત જ જે સારું કામ કર્યું ને, તો તેનું ફળમાં આપણે શું કરીએ છીએ? પ્રેમ કરીએ છીએ, સારું લાગે છે, હા, પ્રીતિ કરીએ છીએ. અને જે કર્મબંધ કે બુરે ફલ સે બુરા ફલ થાય છે ને, જેમ કે મેં કોઈકને એક લાફો મારી દીધો અને ત્યારે ઇન્સ્ટન્ટલી મને ખબર પડી કે મેં પાપ કાર્ય કર્યો છે, કે કોઈકનું ઇન્સલ્ટ કરી લીધું, તો એ જે કાંઈ પણ કોઈકનું ખરાબ કરી લીધું, તો જે બેડ ડીડ્સ છે, કે ખોટા જે આપણા કર્મ બંધાય છે પાપવાળા, તો ત્યાં હું શું કરું છું? દ્વેષ. સારું, સારા એટલે શુભ કર્મ સારા, અશુભ કર્મ खराब, बराबर. तथा राग द्वेष का अभाव अर्थात यथार्थ स्वरूप में स्थिरता स्वरूप ही सम्यक चारित्र है. इन रियालिटी सम्यक ચારિત્ર એટલે શું? ન રાગ થવું, ન દ્વેષ થવું. દ્વેષ થવો. કર્મ આવા, ન અશુભ કર્મ આવા. આપણે તો શુભ કર્મને આવકારીએ છીએ, અશુભ કર્મને બાય બાય કરીએ છીએ.
તો આપણને જોઈએ છે સમ્યક ચારિત્ર. તો સમ્યક ચારિત્રમાં તો બેવને ઇક્વલમાં લઈ લીધું છે, શુભ અને અશુભ. યસ. તો અહીંયા કે છે વાસ્તવિકતામાં તો એમ છે, અને સમ્યક જ્ઞાન એટલે કે આત્મા के हित के कारण है. ओके. राग द्वेष का अभाव अर्थात अपने यथार्थ स्वभाव में स्थिरता रूप सम्यक चारित्र और सम्यक ज्ञान और सम्यक दर्शन आत्मा के हित का कारण है, उन्हें आत्मा को दुख देने वाला मानता है. ત્યાં પિક્ચર છે જુઓ, ફોટોમાં શું દેખાડે છે? શુભ કર્મ સારું લાગે છે અને અશુભ કર્મ. અને જે મુનિરાજ છે ને, બીજામાં દેખાડ્યું જો, બીજા ફોટોમાં હા મુનિરાજને જીવ આમ કરે છે, જો આમ આમ એક્શન કરે છે, આમ એક્શન, હા એટલે કે આ સારું નહીં, આ દુઃખદાયક લાગે છે. આપણે પણ આપણી ભાષામાં એમ જ બોલી લઈએ, બિચારા મુનિરાજ. બિચારા મુનિરાજ. યુ આર અન્ડરસ્ટેન્ડિંગ હાઉ આપણે શું વિચારીએ છીએ કે હા, કેવી હા. રીતે કરતા હશે સંયમ, કેવી રીતે પાડતા હશે, કેટલી ગરમી છે, કેટલી ઠંડી છે, ક્યાં ખાવાનું મળતું હશે, કેટલું ચાલવું પડે છે, શું વિચારીએ છીએ આપણે? યસ ઓર નો? હા, હા. યસ. યસ, યસ. તો જે એકચ્યુઅલમાં સુખનું કારણ છે, ત્યાં જીવને દુઃખ દેખાય છે, અને જે દુઃખનું કારણ છે, ત્યાં જીવને સુખ દેખાય છે. હા, એટલે આપણે શરીરનું દુઃખ જોઈએ છીએ એનો. મેહુલ ભાઈ, આપણને લાગે કે દુઃખ દુઃખમાં છે, પણ એ તો આનંદ, એ તો બહુ સુખમાં હોય છે. હા, પણ આપણે છે ને જરાક મૂળ બુદ્ધિ વાળા છે. આપણે બહારથી જ બધાને ટટોલી લઈએ. ઓકે. તો બહારથી જે કઈ અપિયરન્સ દેખાય ને, ત્યાં આપણે ઇન્સ્ટન્ટલી સુખ દુઃખથી કારણ કે હું પોતાને એમ જોઉં છું ને, રીઝન બિંગ હું પણ પોતાને શરીર રૂપ માનું છું, એટલે બરાબર. બહાર વાળી વ્યક્તિને પણ હું એમ જ માનીશ કે શરીરમાં એને આગળ પાછળ કઈ થાય છે એટલે એ દુઃખી. હમ. સિમ્પલ છે. બીકોઝ મને એવું લાગે કે ઠંડી ગરમી આદિ, ભૂખ પ્યાસ આદિ, ચાલવું આદિ, શરીરને કષ્ટ દેવું આદિ, કે ખાવાનું ન મળવું આદિ, તો ત્યાં જીવ દુઃખી. તો એને પણ એવું જ થાય છે, એટલે એ પણ દુઃખી. હા તો એ એકચ્યુઅલમાં મુનિરાજને તો આત્માનું બળ છે. એને ઓલરેડી પેલા તો ભેદ જ્ઞાન થઈ ગયું છે, એની આત્માનુભૂતિ થઈ ગઈ છે. તો એમને તો એમ પણ 3 કશાય ચોકડીનો અભાવ છે. એ તો ઘણાય આગળ વધી ગયા છે, રાઈટ? તો એમને તો રાગ છે જ નહીં શરીર પ્રત્યે. ઓછો રાગ છે સંજ્વલન પ્રત્યે. ઓકે, એકદમ હલકો, માઇન્યુટ. હમ. આપણને તો અનંતાનુબંધીનું રાગ છે. તો આપણું તો એટલે આપણે પણ એમ માનીએ ને કે એને પણ એ જ રાગ હશે. હા, તો આપણી આપણે એટલે આપણે એમના કરતા શરીરનું દુઃખ એટલે આપણને એમનું દુઃખ લાગે, એમના શરીરનું હા, એમને તો એમ શરીરનું દુઃખ એટલે આપણને એમ લાગે એમને દુઃખ, કેટલી ગરમી લાગતી હશે એમને, કેટલું યસ યસ. તો બરોબર આપણે છે. પણ ડરી જઈએ. એમને એમ લાગતું હશે કે આ બધા કેટલા દુઃખી છે. હા, એ બધા કેટલા દુઃખી છે એવું માનીએ છે, એટલે તો આપણે ડરી જઈએ. એટલે જ તો મુનિતા આપણામાં આદિ કરુણા, લેતા સંયમ એટલે આદિ. એટલે એ એ લોકોને આપણામાં લોકો કરુણા આવે છે. હા કરુણા કરુણા જ આવે ને કે આ મૂર્ખો, કે આને હા સમજાતું. એટલે ઇટ ઇઝ ગ્રહણ પૂર્વક ત્યાગ. આપણે ત્યાગ ઉપર ફોકસ છે, પણ ત્યાં એમને આત્માનું ગ્રહણ છે. આપણે ખાલી ત્યાગ જોઈએ છે, બટ સામે એમને ગ્રહણ થઈ ગયું છે આત્માનું. તો ડિફરન્સ. તો હવે વાંચીએ બંધ તત્વ સંબંધી ભૂલ. अघाती कर्म के फल अनुसार ही संयोग वियोग होता है. આપણે જોયું તું અઘાતી કર્મોથી જ સંયોગ મળે છે. યસ ઓર નો? હા, યસ. યસ. આપણે હા. 4 નામ, અઘાતી કર્મ જોયા હતા. નામ, હા. ગોત્ર, ગોત્ર, આયુ અને પૂજનીય. વેદનીય. યસ. તો આ જે છે એના લીધે જ સંયોગો મળે છે. तो अघाती कर्म के फल अनुसार पदार्थों में संयोग वियोग रूप अवस्थाएं होती है. मिथ्या दृष्टि जीव उन्हें अनुकूल प्रतिकूल मानकर उनसे मैं सुखी मैं दुखी ऐसी कल्पना द्वारा क्या करता है? राग द्वेष करता है. અઘાતી કર્મોથી સંયોગ મળે, સંયોગથી મળવાથી મિથ્યા દ્રષ્ટિ જીવ હોય તો એમાં જરાક પણ આગળ પાછળ થાય તો સુખી દુખી થાય છે, અને ત્યાં રાગ દ્વેષ કરીને આકુરતા કરે છે. ધન, યોગ્ય સ્ત્રી, પુત્ર આદિ સારું કઈ મળે તો ખુશ સુખી. થઈ જાય. ખુશ થઈ જાય, રતિ કરે, હા. અને પોતાથી વિપરીત થાય તો
રોગ મળી જાય, નિંદા કરે, નિર્ધનતા થાય, છોકરાઓ આપણી વાત ન માને તો પરત્વી. કરે અને દુખી થાય છે. પુણ્ય પાપ બેવ જ બંધના કારણ છે. પુण्य અને पाप बेव बंधना कारण છે. किंतु ऐसा ना मानकर पुण्य को अच्छा, हितकारी और पाप को बुरा, અહિતકારી. તત્વ દ્રષ્ટિથી પુણ્ય અને પાપ બંને જ અહિતકાર છે. બંને જ અહિતકાર છે, પરંતુ અજ્ઞાની ऐसा निर्धार रूप नहीं मानता, તે જ બંધ તત્વ સંબંધી ભૂલ છે. કે બંધમાં શુભ અને અશુભ બેવ ઇક્વલ કેટેગરીમાં આપણે લેવું પડશે. નહીતર તો એક સારું લાગે, બીજું ખરાબ લાગે, એટલે એક ઉપર પ્રયત્ન. હજી તો જે મેન હતું શુદ્ધ, એના ઉપર નો ફોકસ. વિતરાગ થવું છે, રાગ દ્વેષ રહિત થવું છે, એટલે કે શુભ અને અશુભ બેવ કર્મોથી રહિત થવાનું છે, એક જ નહીં. નહીતર તો પછી ચાલ્યા રાખશે. સમોશરણ આદિ વિભૂતિઓ જોઈએ છે જીવને. હા, સમોશરણ જોઈએ, દુદુંબીનાથ જોઈએ, આઠ પ્રતિહાર્ય જોઈએ, દેવો ઉપર નીચે આજુબાજુ જોઈએ, એવું ના હોય, રાઈટ? તો એ તો ત્યાં રાગ થઈ ગયું, તો દેટ ઇઝ રોંગ. ઓકે, પછી કીધું સંવર તત્વ સંબંધી ભૂલ. निश्चय सम्यक दर्शन ज्ञान चारित्र ही जीव को हितकारी है. एक्चुअल में हितकारी શું છે? सम्यक દર્શન સમ્યક स्वरूप में स्थिरता द्वारा राग का जितना अभाव वह वैराग्य है. જેટલું સ્વરૂપમાં સ્થિરતા, ઓકે, જેટલી સ્વરૂપમાં સ્થિરતા હોય તેટલું રાગનું અભાવ થાય છે. ઓકે, ત્યાં રાગ નથી, તે જ વૈરાગ્ય છે. ओके, और वह सुख का कारण रूप है. रियल માં આત્મામાં રમવું ઠરવું તે જ સુખનું કારણ છે. આપણે ક્યાં ભૂલથી પુણ્યને સુખનું કારણ માની બેઠા છીએ, રાઈટ? તો એ થયું આપણી ઊંધી માન્યતા, ઊંધો અભિપ્રાય. ઓકે, તથાપિ અજ્ઞાની જીવ ઉસે કષ્ટદાતા માનતા હૈ. જેમ આપણે કીધું, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર વાળા જે મુનિરાજ છે, એમની જે સ્થિરતા છે, એમને જોઈને આપણને લાગે, ઓહો, કેટલું દુઃખ, કેટલી આકુળતા. હા, ઊંધું છે. એટલે આપણને કહેશે, ઓહો, કેટલો મૂર્ખો, હું સુખી અને તું મને માને દુખી, રાઈટ? તો that is the difference in our understanding. Okay, so we need to understand that it is not dukh, it is sukh. संयम is not dukh. Okay, यह संवर तत्व की विपरीत मान्यता है. संवर तत्व में जीव ઊંધી માન્યતાથી સંયમ, તપ, દીક્ષા આદિને કષ્ટદાયક માનીને ત્યાં એવું લાગે છે કે દુઃખ જ છે. ઓકે, પણ તે દુઃખ નથી. ઓકે, હવે આપણે જઈએ નિર્જરા અને મોક્ષ તત્વની વિપરીત માન્યતા. વાંચો. રોકે ન ચાહ નિજ શક્તિ ખોય, શિવ રૂપ નિરાકુલતા ન જોય. યાહી પ્રતીતિ જુત કછુક જ્ઞાન, સો દુઃખદાયક અજ્ઞાન જા. इन जुत विषय में जो प्रवृत्तता को जानो, मिथ्याचरी यो मिथ्यात्वादी निसर्ग जेह, अब जे गृहीत सुनिए सुते. ઓકે, હવે નિર્જરા અને મોક્ષ તત્વ સંબંધી ભૂલ. તો અહીંયા કહે છે કે अपने आत्मा की शक्ति खोकर इच्छा को नहीं रोकता और आकुलता के अभाव को मोक्ष का स्वरूप नहीं मानता. એકચ્યુઅલમાં તપ એટલે શું ખબર છે? ઈચ્છાઓનું ઈચ્છાનો ઈચ્છા નિરોધ. ઈચ્છાની ઉત્પત્તિ જ ન થવી, ઈચ્છાની ઉત્પત્તિ એ વાસ્તવિક એટલે તપ. નિરોધ પણ નથી, એકચ્યુઅલી ઈચ્છાની ઉત્પત્તિ ન થવી. હા, ઈચ્છાઓની ઉત્પત્તિ જ ના થવી, દેટ ઇઝ ઇક્વલ ટુ તપ. પણ આપણે ગડબડી કરી નાખીએ છીએ કે આપણને એમ લાગે છે કેટલો રૂખો થઈ જશું આપણો, એવી રીતે ઈચ્છા નથી થતી, કેટલી લાઈફ ડ્રાય થઈ જશે, મારું શું થઈ જશે. એ જે ડર છે, હું મારી વાત કરું છું,
આપણે પોતાને ત્યાં એ શૂઝમાં રાખીને વિચારવાનું છે કે મને શું શું ફિલિંગ આવે છે, કે અગર ઈચ્છાઓની ઉત્પત્તિ નથી થતી તો ત્યાં હું માનું છું કે મને દુઃખ થઈ રહ્યું થઈ છે. રહ્યું છે. પણ વાસ્તવિકતામાં ઈચ્છાઓની ઉત્પત્તિ ન થવી તે જ તપ, અને તપ જ્યારે થાય છે ત્યારે જ નિર્જરા થાય છે, એટલે કે ત્યારે કર્મનું ખરવું થાય છે. तो यहाँ जो के छे कि इच्छा को नहीं रोकता और आकुलता के अभाव को मोक्ष का स्वरूप नहीं मानता, इस मिथ्या मान्यता सहित जो कुछ ज्ञान है वह कष्ट देने वाला है, अग्रहित मिथ्या ज्ञान है, ऐसा समझना चाहिए. निर्जरा तत्वनी भूल. आत्मा में आंशिक शुद्धि की वृद्धि. आंशिक शुद्धि ની વૃદ્ધિ એટલે કે પહેલા ચોથા ગુણસ્થાનમાં જરાક અનુભૂતિ, પછી પાંચમામાં ઓર અનુભૂતિ, પછી છઠ્ઠા સાતવામાં, એમ આંશિક વૃદ્ધિ થઈ રહી છે ને શુદ્ધિની. તો આંશિક શુદ્ધિ की वृद्धि और अशुद्धि की हानि. જ્યારે જ્યારે જીવ આત્માનુભૂતિ કરે છે કે અનંતાનુબંધી કે અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન આદિ જાય છે, તો ત્યાં એકચ્યુઅલમાં કર્મનું નિર્જરા થઈ જાય છે. નિર્જરા એટલે કે સત્તામાંથી કમ્પ્લીટલી ડિલીટ થઈ જવું. આપણે હમણાં નિર્જરા જે સામાયિક પ્રતિક્રમણ આદિ કરીએ છે ને, ત્યાં જે નિર્જરા માનીએ છે ઇઝ નોટ નિર્જરા. ત્યાં પુણ્ય આશ્રવ થઈ રહ્યું છે. સમજાણું? ત્યાં પુણ્યનું બંધ છે, તો બંધ ન થવું ઇઝ ઇક્વલ ટુ નિર્જરા. કર્મોનું નવીન ન આવવું અને નવીન બંધ ન થવું ઇઝ નિર્જરા. એટલે સંવત પૂર્વક જ નિર્જરા હોય ને. યસ, સંવર પૂર્વક જ નિર્જરા હોય. એના પહેલા નિર્જરા નથી હોતી. નિર્જરા ના હોય. એના પહેલા તો જે નિર્જરા થાય છે એ તો એમ છે કે ગયું જે આવ્યું. તમારી રૂટીનમાં થતું હોય છે એ કામ છે. યસ, રૂટીન વાળું નિર્જરા, ધેટ ઇઝ નોટ નિર્જરા. નેહલબેન, મિથ્યાવાદી છે ને એને નિર્જરા થતી જ નથી. સમ્યક દર્શન વાળાને નિર્જરા થાય છે. યસ, આપણે તો કર્મ આવે છે ને જાય છે, આવે છે ને જાય છે. यस, राइट. तो इन्हें कहेवाय कि यहाँ कहे छे कि आत्मा में आंशिक शुद्धि की वृद्धि तथा अशुद्धि की हानि होना उसे संवर पूर्वक निर्जरा कहा जाता है. तेज निश्चय सम्यक दर्शन कहेवाय. तेने ज निश्चय सम्यक दर्शन पूर्वक ही हो सकता है. જ્યારે સમ્યક દર્શન થાય ત્યારે જ રિયલમાં નિર્જરા સ્ટાર્ટ થાય છે. એની પહેલા निर्जरा होती ज હોતી જ नहीं. નથી. ओके. ज्ञानानंद स्वरूप में स्थिर होने से शुभ अशुभ इच्छा का निरोध होता है, वह तप है. तप એટલે કે ઈચ્છાઓની ઉત્પત્તિ ન થવી. और અહીંયા કીધું છે ઈચ્છાઓનું નિરોધ. ઓકે, ઇક્વલ ટુ તો તપ. હવે તપ બે પ્રકારના છે, બાલ તપ અને સમ્યક તપ. તો અજ્ઞાન દશામાં જે કાંઈ પણ તપ જીવ કરી રહ્યો છે તેને બાલ તપ કહીએ છે. તેનાથી સાચી નિર્જરા નથી થતી. બાલ તપ એટલે કે અજ્ઞાન દશામાં, એટલે કે સમ્યક દર્શન વગરનું જે કાંઈ પણ તપ કરે છે જીવ, તેને બાલ તપની કેટેગરીમાં રાખવાની. તેનાથી જીવને કોઈ નિર્જરા થતી નથી. किंतु आत्म स्वरूप में सम्यक प्रकार से स्थिरता अनुसार जितना शुभ अशुभ इच्छा का अभाव होता है, એટલે કે સમ્યક દર્શન પૂર્વક જ્યારે જીવ પોતામાં સ્થિર રહે છે ત્યારે જેટલું શુભ અશુભ જે ભાવ છે તે ન આવવું, અને જ્યારે તે ભાવમાં તે નથી આવતો એટલે કે શુદ્ધ ભાવમાં રહે છે ત્યારે ઓટોમેટિક જીવને નિર્જરા થઈ રહી છે, અને તે જ સાચી નિર્જરા કહેવાય છે. ઓકે. કિંતુ મિથ્યા દ્રષ્ટિ એવું નથી માનતો. સિમ્પલ. મિથ્યા દ્રષ્ટિ એટલે કે હું. ओके, हूँ एवो नहीं मानतो. अपनी अनंत ज्ञान आदि शक्ति को भूलकर पराश्रय में सुख मानता है. सुख क्या लागे छे मने? કર્મ. तो दैट मीन्स के मारामां નથી એટલે જ પરમાં છે ને. જે મારામાં ન હોય તો જ હું જાઉં ને પરમાં. તો પોતાને ભૂલીને હું પરમાં જઈ રહ્યો છું સુખ ગોતવા,
અને ત્યાં શુભ અશુભ ઈચ્છાઓ કરી 5 ઇન્દ્રિયોના વિષયોને ઈચ્છું છું. સુખ ક્યાં છે મને હમણાં? ટીવીમાં, ઇન્સ્ટાગ્રામમાં, બહાર જવામાં, ખાવામાં, કપડા પહેરવામાં, સરસ સરસ નવા નવા દર્શન આદિ કરવામાં, સ્વાધ્યાય સારું પણ લેવાનું. ઓકે, ખાલી ખરાબ ખરાબ નહીં. ઓકે, સારું પણ દર્શન, સામાય, પ્રતિક્રમણ. ઓકે, ત્યાં મને શુભ એટલે સુખ બુદ્ધિ લાગે છે ને અહીંયા પણ સુખ બુદ્ધિ 5 इंद्रियों विषय. तो અહીંયા કે છે કે શુભ અશુભ ઈચ્છા તથા 5 इंद्रियों के विषयों की चाह को नहीं रोकता, यह निर्जरा तत्व की विपरीत मान्यता है. જાણું જરાક જરાક તો પાછું ઘણું સમજાઈ ગયું. Okay. हाँ, હવે મોક્ષ તત્વ સંબંધી ભૂલ. पूर्ण निराकुल आत्मिक सुख की प्राप्ति अर्थात जीव की संपूर्ण शुद्धता ही मोक्ष है. बराबर? पूर्ण सुख ની પ્રાપ્તિ इज इक्वल टू मोक्ष. ફરીથી બોલો. પૂર્ણ નિરાકુલ આત્મિક સુખની પ્રાપ્તિ. હા, બરાબર. બરાબર. પૂર્ણ એ સુખ છે, તે જ વાસ્તવિકમાં મોક્ષ સુખ છે. तथा यही सच्चा सुख है, किंतु अज्ञानी ऐसा नहीं मानता. અજ્ઞાની સુખની વ્યાખ્યામાં જ એની ગડબડી ચાલે છે. એની વ્યાખ્યામાં એને એમ લાગે છે કે મોક્ષમાં સ્વર્ગ જેવું સુખ હશે, મોક્ષમાં 5 ઇન્દ્રિયો વિષયો જેવું સુખ હશે, મોક્ષમાં વીર હોય તો વીરને લાગશે કે ઘણી બધી આઈસ્ક્રીમ ખાવા મળશે, ઇઝ ઇક્વલ ટુ મોક્ષ. ઓકે, હા, તો એ જે ઊંધી માન્યતાઓ આપણી ચાલે છે ને, મોક્ષ જે એકચ્યુઅલ સ્વરૂપ છે એમાં ઊંધું પણ, એટલે ગડબડ થઈ ગઈ મોક્ષ તત્વમાં. બીકોઝ આપણે વિચારી જ નથી શકતા, ઇમેજિન જ નથી કરી શકતા. આવું મેં સાંભળ્યું નહીં સાંભળ્યું. સાંભળો કે મોક્ષમાં આવું થાય છે. તો સાંભળો. હું એવું માનું છું કે આ જે બહારમાં સંયોગોનું સુખ છે ને, સિમિલર અને એનાથી વિશેષ અને ઉત્કૃષ્ટ સુખ ત્યાં મળશે, એવી મારી માન્યતા ચાલે છે સુખ માટે મોક્ષમાં. ઓકે, કારણ કે મેં હજી સુધી સુખ ચાખ્યું નથી, સુખનું વેદન નથી, તો મારા માટે સુખ ઇઝ ઇક્વલ ટુ સંયોગ 5 ઇન્દ્રિયોના વિષય, મેક્સિમમ સ્વર્ગ. ઓકે, જેની હું કલ્પના કરું છું. તો એવું કંઈક હોવું જોઈએ મોક્ષમાં, કંઈક એવું similar. મને હવે એટલી તો ખબર પડી કે પરમ સુખ છે જ નહીં, તો મોક્ષમાં તો એવું માની નહીં શકું ને. અહીંયા જ ખબર પડી ગઈ કે હવે પરમ સુખ છે જ નહીં, એટલે એને પ્રેક્ટિકલ અનુભવ લઈ લીધું છે. એક્સેલેન્ટ. મારી અત્યારે કચાશ છે કે હું પોતામાં નથી જઈ શકતી, પણ એ તો 100% છે. એ થશે. એ જ્યારે એનું કાર્યક્રમ હમણાં છે ને, એનું નહીં ટેન્શન લેવાનું કે આત્માનુભૂતિ ક્યારે થશે, કારણ કે એ તો કાર્યક્રમે જ્યારે થવાનું હોય ત્યારે જ થાય છે. એ ક્રમબદ્ધ છે. પણ નિર્ણય કરી લેવાનો, નિર્ણય ઉપર પૂરું વજન આવી જ જવું જોઈએ, ત્યાં સાચું પણ હોવું જોઈએ. હમણાં આપણું નિર્ણય સાચા પર આવ્યું છે, હવે એને ખાલી કન્વર્ટ થવાનું છે સમ્યક માટે. નિર્ણય સાચું થઈ ગયું છે, સમ્યક નથી થયું. ડિફરન્સ સમજાણું? સાચું નિર્ણય થઈ ગયું છે, સમ્યક નથી થયું. સમ્યક ત્યારે કહેવાશે જ્યારે આત્માનુભૂતિ થઈ. બટ ઇટ્સ ઓકે, સાચું થઈ ગયું છે તો પણ અહીંયા આપણને હમણાં સુખ જ લાગે છે. આકુરતા હોય કે ના હોય, આપણે વી આર એટ ઇઝ, એટ પીસ. આપણે હવે ઝઘડતા નથી સિચ્યુએશન સાથે, સંયોગો સાથે, માણસો સાથે. ફરક પડી ગયું છે આપણા એટીટ્યુડમાં, રાઈટ? તો એ છે. તો અહીંયા કે છે કે મોક્ષ होने पर तेज में तेज मिल जाता है, अथवा वहां शरीर, इंद्रियां तथा विषयों के बिना सुख कैसे हो सकता है, वहां से पुनः अवतार धारण करना पड़ता है. यस, भगवान अवतरे છે ને પાછા. ના નથી અવતરતા. કૃષ્ણનું અવતાર, વિષ્ણુનું અવતાર, રામનું અવતાર. એક વાર સિદ્ધ થયા અનંત કાળ સુધી થઈ ગયા. રાઈટ, એક વાર સિદ્ધ થયા પછી કદી પણ સંસારમાં ન આવે, રાઈટ? इत्यादि इस प्रकार मोक्ष दशा में निराकुलता
નહીં માનતા. પોતે જ ત્યાં નિરાકુલતા નથી માનતો, કારણ કે ત્યાં સંયોગ માને છે. સંયોગ ઇઝ ઇક્વલ ટુ આકુળતા. વહ મોક્ષ તત્વ કી વિપરીત શ્રદ્ધા હૈ. ઓકે, આપણે જ પોતે પોતાને ટટોલવાનું છે, ચેક કરવાનું છે ને આ માન્યતા ઉપર ચેન્જ કરવાનું છે. નો પ્રોબ્લેમ. નેક્સ્ટ ઇઝ અજ્ઞાન. આપણે હમણાં સુધી જોયું દર્શન, મિથ્યા દર્શન. હવે આપણે જોઈએ મિથ્યા જ્ઞાન. तो अग्रहित मिथ्या दर्शन के रहते हुए जो कुछ भी ज्ञान है उसे हम अग्रहित मिथ्या ज्ञान कहते हैं. वह महान दुखदाता है. જો એકચ્યુઅલમાં છે ને જ્ઞાનમાં કઈ ગડબડી નથી. જ્ઞાન તો છે એ તો જાણે છે. ગડબડી છે શ્રદ્ધામાં અને બધામાં. શ્રદ્ધાથી પછી ચારિત્રમાં. ઓકે, શ્રદ્ધા ને ચારિત્રમાં થોડું ગડબડ ચાલે છે. જ્ઞાનમાં કઈ પ્રોબ્લેમ નથી. પણ પાછું અહીંયા કામ આપણું બધું જ્ઞાન જ કરે છે. જ્ઞાન બધું સબ્જેક્ટ આપશે અને ત્યાં શ્રદ્ધા નિર્ણય કરશે. રાઈટ? तो यहाँ कहे છે કે वह मान दुखता है. उपदेश आदि बाह्य निमित्तों के आलंबन द्वारा उसे नवीन ग्रहण नहीं किया, किंतु अनादिकालीन है. અનાદિથી આપણું જ્ઞાન અજ્ઞાન રીતે જ પ્રવર્તી રહ્યું છે, માટે એને મિથ્યા જ્ઞાન કહેવામાં આવે છે. ઓકે, અગ્રહિત મિથ્યા જ્ઞાન. હવે અગ્રહિત મિથ્યા ચારિત્રમાં એવું છે કે હું ખાલી આટલું લઈને પછી ગ્રહિત મિથ્યા દર્શન નેક્સ્ટ ક્લાસમાં લેશું. ઓકે, સોરી, પણ આટલું અગ્રહિત નું ફિનિશ કરી લઉં કે अग्रहित मिथ्या दर्शन जो 5 इंद्रियों के विषय में अग्रहित मिथ्या दर्शन तथा अग्रहित मिथ्या ज्ञान सहित प्रवृत्ति करता है उसे अग्रहित मिथ्या चारित्र समझो. ओके, तो અહીંયા કે છે કે અગ્રહિત મિથ્યા દર્શન અને મિથ્યા જ્ઞાન સહિત 5 ઇન્દ્રિયોના વિષયોમાં જે પ્રવૃત્તિ કરી રહ્યા છે, મિથ્યા શ્રદ્ધા અને મિથ્યા જ્ઞાનથી જે 5 ઇન્દ્રિયોના વિષયોમાં આપણે જે કાંઈ પણ પ્રવૃત્તિ ચાલી રહી છે તેને આપણે શું કહેશું? મિથ્યા. અગ્રહિત મિથ્યાચારી. यस. इन तीनों को दुख का कारण जानकर तत्व ज्ञान द्वारा उनका त्याग करना चाहिए. દુઃખનું કારણ કોણ છે? મિથ્યા જ્ઞાન. આ ત્રણ જ્ઞાન દર્શન ને ચારિત્ર બધું જ. Yes, મિથ્યા મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન અને મિથ્યા ચારિત્ર. ચારિત્ર. બીજું કંઈ જ નહીં. ઓકે, આ જ છે દુઃખનું કારણ. એનું નિર્ણય કરીને એને ત્યાગવાનું છે, એને છોડવાનું છે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ એનું ડિસિઝન લેતા જવાનું છે. ક્યાં? પ્રેક્ટિકલી. અહીંયા હાલે આપણે આનું કામ કરવાનું છે. ખાલી આ પુસ્તક પૂરતું નથી. ઓકે, કે પુસ્તક વાંચી લીધી, 7 તત્વોનો નિર્ણય, હા બરોબર, હા બરોબર, હા બરોબર, નેક્સ્ટ ક્લાસ થર્સડે ના મળીએ, એવી રીતે નથી હોતું. ઓકે, સ્ટાર્ટ અપ્લાઈંગ. કારણ કે આના ઉપર જ વર્કિંગ કરતા કરતા સુખ જોતું હોય તો વર્કિંગ કરજો. ઓકે, અને બાકી વર્લ્ડ ટૂર પર જવું હોય તો એનીવેઝ ટિકિટ તો બુકડ જ છે. કેન્સલ કરવી ન કરવી આપણા ઉપર. ઓકે, હા, તો એટલે પ્લીઝ 7 તત્વોનું નિર્ણય ઉપર આજે અમુક પોઈન્ટ્સ છે એના ઉપર વિચાર કરો અને એક એક પોઈન્ટ ઉપર બહુ સારી રીતે મહેનત કરીને અપ્લાય કરો. તો જ તમને નિર્ણય પર લેવલ પર આવશો તો તમને ખ્યાલ પડશે કે સાચેમાં આવું છે અને રસ્તા ખુલતા જશે ફટાફટ. જે જીવ અહીંયા પુરુષાર્થ કરશે નિર્ણયમાં, તેના માટે જ આ રસ્તા ખુલશે, બીજા કોઈ માટે નહીં. ચલો, જીનવાણી લઈ લઈએ.